તો આપણે વિદ્યાર્થીઓ વાત કરીએ ભાઈ કેપેસિટરની અંદર જે ગોળાકાર કેપેસિટર છે એની અંદર જે ટોપિક પણ તૈયાર કેપેસિટન્સ કેટલું હોય છે 4/ε0 r બરાબર હોય છે. પછી આગળ વધતા બે એક્ઝામ્પલ જોયા. તો હવે વાત કરીએ ભાઈ આપણે કેપેસિટરનો ઉપયોગ શા માટે કરતા હોઈએ છીએ, તો એનર્જીને સ્ટોર કરવા માટે. તો હા, હું જે આ ટોપિક મેં જે લઉં છું એ ગોળાકાર કેપેસિટર માટેનો છે. તો સૂત્રમાં કોઈ ચેન્જીસ છે નહીં, કે જે સૂત્ર આગળ આવવાના છે સમાંતર પ્લેટ કેપેસિટર જે તમારો સિલેબસમાં છે તો એના ઇક્વેશનમાં કોઈ બદલાવ થતો નથી. તો હવે જે વાત કરતા ભાઈ જે કેપેસિટર છે એનો ઉપયોગ આપણે એનર્જીને સ્ટોર કરવા માટે કરતા હોઈએ છીએ. તો એ એનર્જી કયા ફોર્મમાં સ્ટોર થાય છે અને કેટલી સ્ટોર થતી હશે એનો ફોર્મ્યુલા આપણે સાબિત કરીએ છીએ. તો આ ફોર્મ્યુલા દરેક કેપેસિટર માટે લાગુ પડે છે. તો શાંતિ ધ્યાન સમજીએ. અને જે પેરેલલ સમાંતર પ્લેટ કેપેસિટર છે એમાં બી પાછા આપણે ડિરાઈવ કરશું ને જે તમારા હાલની જે બોર્ડની પેપર ગયું એમાં આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાયો હતો. તો જે વાત કરીએ તો આપણે ગોળાકાર કેપેસિટરમાં જે વાત કરતા જઈએ છીએ. તો ગોળાકાર કેપેસિટર માં સંગ્રહ થતી ઊર્જા કેટલી, એના માટેનું ઇક્વેશન છે. સિલેબસમાં છે નહીં, પરંતુ છે એના માટે ગોળાકાર પ્લેટ કેપેસિટર માટે. સપોઝ માનો લો, ધ્યાનથી જો તો એકદમ સિમ્પલ ટોપિક સમજવાનો ટ્રાય કરું છું કે સપોઝ માનો તમારી પાસે આ એક ગોળો છે, ગોળાકાર કેપેસિટર છે. કોઈ ગોળ તમારું કેપેસિટર માનો તો તમે એને સુવાહક બી માની શકો. તો અહીંયા આગળ તમારી પાસે પ્લસ ચાર્જ છે. તો અહીંયા આગળ જ્યારે તમે આની ઉપર ક્યુ ચાર્જ લાયા તો તમે ચાર્જ લાયા ક્યાંથી હશે? તો એવું તો કંઈ છે નહીં કે ભાઈ જેટલો બી ચાર્જ છે એ લીધો સુધી આગળ મૂકી દીધો. એ તો વાસ્તવમાં પોસિબલ નથી. તો તમે કર્યું છે શું અહીંયા આગળ કે અહીંયા આગળ તમે એક સ્મોલ તમે જે વિદ્યુત ભાર જો તમે લાવો છો ક્યાંથી, તો એ તો સર એનું જે ઘર છે એનું ઘર ક્યાં હોય છે? ઇન્ફાઇનાઇટ ઉપર, અનંત જગ્યા. તો અનંત ઉપરથી તમે એકદમ સૂક્ષ્મ ચાર્જ ડીક્યુ ચાર્જ તમે આગળ લાવો છો આ રીતે. તો તમે શું કરવા પડશે એને ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો કે ભાઈ અહીંયા આગળ મારી પાસે ડીક્યુ ચાર્જ છે, એ ચાર્જને અહીંયા આગળ મેં લાવું છું. તો થશે શું કે ભાઈ પૂરેપૂરો જેટલો બી આગળ ક્યુ ચાર્જ છે, સપોઝ માન લો કે આ ક્યુ ચાર્જ છે, તો એવું તો શક્ય છે નહીં કે ભાઈ અહીંથી સીધો કેપિટલ ક્યુ ચાર્જ ઉંચાઈકો અહીંયા આગળ પુટ કરી લીધો. તો તમે શું કરશો એટલે એકદમ સૂક્ષ્મ એકદમ નાના વિદ્યુત ભાર છે અહીંયા આગળ તમે લાવશો અને ધીમે ધીમે તમે કેપિટલ ક્યુ બનાવશો. તો આ જે સૂક્ષ્મ ચાર્જ છે એને જો પહેલો ચાર્જ મેં આગળ લાવું તો મારે કાર્ય કેટલું કરવું પડશે? મારે જોઈએ છે શું કે આપણે જોઈએ છે કે ભાઈ સ્થિતિ ઊર્જા કેટલી તમારે સ્ટોર થવાની છે. તો તમે જ્યારે પહેલો વિદ્યુત ભાર આ ઘોડા ઉપર લાવો છો તો એના વડે તમારું થતું કાર્ય કેટલું? 0 કાર્ય. કારણ કે ત્યાં કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જ નહીં, કોઈ વિદ્યુત સ્થિતિમાન જ છે નહીં. તો તમે એ વિચારી શકો કે તમારી પાસે જે પ્રારંભિક કન્ડિશન છે, મતલબ કે t બરાબર 0 સમય છે, તો એ દરમિયાન તમારો જે q કેટલો હોવો જોઈએ? તો તમારો q કેટલો છે? 0. તમારો વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો કે 0. ક્લિયર હે? તો હવે તમે શું કરો છો કે સ્ટાર્ટિંગમાં તમારી પાસે બધી વસ્તુ 0 ઉપર છે. તો હવે તમે એક q લાયા, એના માટે તમારું કાર્ય 0 કરવું પડ્યું. બીજો q લાયા તો તમારે શું કરવું પડશે? કંઈક પહેલા કરતા હવે કંઈક કામ કરવું પડશે અને કંઈક બાહ્ય બળમાં કામ કરવું પડશે. કેમ? તો અહીંયા આગળ જે પહેલો તમે વિદ્યુત ભાર લાયા જેને કારણે ત્યાં વિદ્યુત સ્થિતિમાન આવી ગયું છે અને વિદ્યુત ક્ષેત્ર આવી ગયું છે, અને જેને અગેન્સ્ટમાં પોઝિટિવ છે તો એ બીજા શું કરશે? ધક્કો મારશે. તો તમારે ત્યાં શેનો સામનો કરવો પડશે? ત્યાં તમારે અપાકર્ષણ બળનો સામનો કરવો પડશે. તો એટલા માટે શું કરશું કે આપણે હવે ધીમે હવે બીજો વિદ્યુત ભાર લાયા એનું કાર્ય અલગ છે, ત્રીજો વિદ્યુત ભાર લાયા તો એના કરતા વધારે કાર્ય કરવું પડશે, ચોથો વિદ્યુત ભાર લાયા તો પહેલા 3 કરતા વધારે કાર્ય કરવું પડશે. મતલબ તમારું કાર્ય કન્ટિન્યુઅસલી વધતું જાય છે. ક્લિયર થાય? સપોઝ માન લો કે તમે કોઈ t બરાબર t સમય લઈ લો. માન લો કે t બરાબર તમારો કોઈ t સમય તમે લીધો અહીંયા આગળ. તો આ જગ્યાએ તમારો જે વિદ્યુત ભાર છે કેટલો છે? તો આ જગ્યાએ સપોઝ તમારો વિદ્યુત ભાર છે એ કેટલો છે હાલમાં? તો સ્મોલ q બરાબર છે. સપોઝ માનો સ્મોલ q બરાબર છે. તો તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો તમે ભણો છો અહીંયા કેપેસિટન્સ. તો હા, તમને પ્રશ્ન એ મેં કર્યો કે અહીંયા આગળ આ કન્ડિશનમાં તમારું કેપેસિટન્સ કેટલું હશે? તો તમે બોલશો સર t બરાબર 0, q
q બરાબર 0, v બરાબર 0, મતલબ કે સર c બરાબર બી 0. તો તમે શું છો અહીંયા આગળ, તમે અહીંયા આગળ ખોટા છો. કેમ? તમને પહેલા જ વાત થઈ હતી કે ભાઈ કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ c છે એ q અને v ઉપર ડિપેન્ડ રહેતું નથી. મતલબ કે જેવું તમે કેપેસિટર બનાવશો તો એનું કેપેસિટન્સ ફિક્સ થઈ જાય છે. મતલબ કે જેવી તમે વસ્તુ બનાવશો તો એની પર જે ભગવાન છે એની પર બેડ માર્કે છે કે ભાઈ તારું કેપેસિટન્સ આટલું રહેશે. તો મતલબ કે અહીંયા આગળ તમારું જે કેપેસિટન્સ C છે એટલું તમારું કેપેસિટન્સ તમને જોવા મળશે અહીંયા આગળ જોવા મળશે. મતલબ કે તમારું કેપેસિટન્સ જે C અને V ઉપર ડિપેન્ડ કરતું નથી. તો તમારું C આવે C q/v હોય છે. આપણે સ્મોલ ચાર્જ માટે વાત કરીએ સ્મોલ q, તો તમારી પાસે V કેટલો આવશે? તમારો V આવશે અહીંયા આગળ q ના છેદમાં c બરાબર. તમે શું લખશો અહીંયા સ્મોલ q ના છેદમાં c. હવે શું થાય છે કે હવે તમારે જેટલો બી ચાર્જ લાવો છે એટલો ચાર્જ તમે લઈ આવ્યા t બરાબર અનંત સમય. બહુ બધો સમય થઈ ગયો, બહુ બધો ટાઈમ પસાર થઈ ગયો કે તમારે જેટલો વિદ્યુતભાર લાવો તો એ બધો વિદ્યુતભાર તમે સ્ટોર કરી લીધો અને તમારો જે ચાર્જ છે એ આગળ સંપૂર્ણ રીતે આગળ ભરાઈ ચૂકેલો છે. તો તમારો q બરાબર કેટલા થઈ ગયા? તમારા કેપિટલ q બરાબર થઈ ગયા. તો તમારો વિદ્યુત સ્થિતિમાન કેટલો આવશે? v કેપિટલ q ના છેદમાં c બરાબર. ક્લિયર થાય છે? તો આપણે જે અહીંયા આગળ વાત કરીશું કે ભાઈ અમુક સમય પછી તમારો વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે? v q/c. તમને હું પહેલા જ વાત કરી કે ભાઈ તમે ચાર્જ લાવો છો, તે કેપેસિટર જે છે એની પર તમે ચાર્જ ધીમે ધીમે લાવો છો. તો પહેલો ચાર્જ લાયા તો કોઈ કાર્ય નહીં, બીજો ચાર્જ લાયા તો થોડું કાર્ય વધારે, ત્રીજો ચાર્જ લાયા તો પહેલા 2 કરતા વધારે, ચોથો લાયા તો પહેલા 3 કરતા થોડું વધારે કાર્ય. તો આ જે કાર્ય છે મતલબ એ કાર્ય જાય છે ક્યાં? તો તમને લોકોને ખબર છે કે ભાઈ જે કાર્ય છે એ એક્ચ્યુઅલી એનું કન્વર્ટેશન સ્થિતિ ઊર્જામાં રૂપાંતરણ થાય છે. કોન્સેપ્ટ પકડવામાં આવે છે? તમે જે બાહ્ય બળની મદદથી તમે જે કાર્ય કરો છો તો તમારું જે પ્લેસ હતું, જે તમારો વિદ્યુતભાર હતો એ ક્યાં હતો? પહેલા તો અનંત ડિસ્ટન્સ ઉપર હતો. તમે લાયા ક્યાં એને? તો તમારા ગોળાકાર પ્લેટની ઉપર લાયા. તો એની વચ્ચે તમારે શું કરવું પડશે? ફોર્સ લગાડવો પડ્યો હશે. તમે ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કર્યું હશે તો FD બરાબર તમારું શું થાય? તમારું કાર્ય થઈ જાય છે. તો એ કાર્ય કોના ફોર્મેટમાં સ્ટોર થાય છે? તો એ કાર્ય તમારું સ્ટોર થાય છે અહીં આગળ સ્થિતિ ઊર્જા ફોર્મેટમાં સ્ટોર થાય છે. આઈ હોપ કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થયો છે. તો આ જગ્યાએ મેં જોવા જાઉં તો આ કિસ્સો જો મેં વિચારું કે અમુક સમય પછી તમારો જે વિદ્યુતભાર છે q થઈ ગયો, તમારું વિદ્યુત સ્થિતિમાન છે કેટલું છે? q/c છે. તો હવે વાત એ કરીએ કે આટલી વસ્તુ તમને કરવા માટે તો મતલબ કે તમારી પાસે જે કન્ડિશન બની તો એ કન્ડિશનની અંદર સેજ કન્ડિશન ઉપર લખી લઈએ કે તમારી પાસે કોઈ સમય t છે અને t સમય તમારે લેવાનું છે અને એ જગ્યાએ તમારી પાસે q સ્મોલ q છે અને તમારી પાસે જે વિદ્યુત સ્થિતિમાન v છે એ તમારી પાસે છે અહીં આગળ q ના છેદમાં c છે. અને t બરાબર તમારી પાસે બહુ સમય થઈ ગયો, જેટલો બી ચાર્જ જોતો તો q જેટલો એ બધો q ચાર્જ આવી ગયો છે. તમારો વિદ્યુત સ્થિતિમાન આવશે q ના છેદમાં c બરાબર આવશે. તો હવે મને એ થાય છે કે ભાઈ આ કન્ડિશનની અંદર મેં વિચાર કરો તો આમાં મારી કેટલી એનર્જી સ્ટોર થઈ છે. તો એનર્જી લાવી છે તો એને કયા ફોર્મમાં લાવી શકશો? તો એક વિચારી શકીએ આપણે કે અહીંયા આગળથી જે અનંત અંતરેથી મતલબ અનંત અંતરેથી તમે જ્યારે અહીંયા આગળ વિદ્યુતભાર મતલબ લાવો છો તો એ દરમિયાન તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો તમે શું કરશો કે આ જે ઇન્ફાઇનાઇટ છે મતલબ કે અહીંથી તમારી પાસે જે q ચાર્જ છે એને તમે ઇન્ફાઇનાઇટ થી લાવો છો આ જગ્યાએ, તો એ દરમિયાન તમારું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો આ શું થશે? તમારું પ્રારંભિક મતલબ તમે બોલશો આ તમારું શું આવશે? અંતિમ. તો v - v ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ તમે કેવો લાવો છો? સૂક્ષ્મ ચાર્જ લાવો છો dq અને છેદમાં તમારું શું આવશે આગળ? કેપેસિટન્સ c. dq ના છેદમાં c બરાબર. તો તમારું કેપેસિટન્સ બી કેટલું આવશે? સૂક્ષ્મ આવશે dc આવશે. અને તમને ખબર છે કે જ્યારે તમે કોઈ અનંત ડિસ્ટન્સ ઉપર જો ભાઈ ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજજો કે મેં હું ટ્રાય કરું છું કે ભાઈ મારે એનર્જી કેટલી સ્ટોર થઈ છે મેં ચેક કરવાનો ટ્રાય કરું છું. તો એનર્જીને કયા ફોર્મેટમાં સ્ટોર કરું કે અહીંયા આગળ મને ખબર છે કે આ પોઈન્ટ પરથી આ પોઈન્ટ ઉપર લાવ્યો તો એનું સ્થિતિમાન ચેન્જ થાય છે. તો એ સ્થિતિમાનનો તફાવત તમને કેટલો જોવા મળશે? v v ઇન્ફાઇનાઇટ. તમને યાદ છે કે ભાઈ v તમારું સૂત્ર શું હોય છે? q ના છેદમાં w બરાબર q ના છેદમાં એટલે dc નહીં આવે,
તમારું શું આવશે આગળ dq ના છેદમાં આગળ તમારી પાસે આવશે d v is equal to તમારું સૂત્ર શું આવશે તમને ઇક્વેશન ખબર છે v is equal to w બટે તો તમે શું અહીંયા બનશે કે ભાઈ તમારું કાર્ય કેટલું આવશે સૂક્ષ્મ કાર્ય w ડેલ્ટા w આવશે અને તમારું q કેટલું આવશે સ્મોલ q dq આવશે તો v is equal to w by q ના ફોર્મેટ ઉપરથી તો આ જગ્યાએ તમને યાદ છે કે આ જગ્યાએ તમારું જે ઇન્ફાઇનાઇટ પર તમારો જો વિદ્યુત ભાર હોય તો એની વેલ્યુ બી 0 હોય છે એનો વિદ્યુત સ્થિતિમાન બી 0 હોય છે તો આ ટર્મ તમારો થઈ જશે 0 તો v બરાબર કેટલા મળશે તમને dw ના છેદમાં dq ક્લિયર થાય છે તો તમારે જોઈએ છે શું તમારે કાર્ય જોઈએ છે તો dw કેટલા તો v dq નું ફોર્મેટ v dq નું ફોર્મેટ બંને બાજુ સંકલન કરી લો બંને બાજુ સંકલન કરો તો તમારો આન્સર કેટલો આવશે ભાઈ ઇન્ટિગ્રેશન dw અને ઇન્ટિગ્રેશન v dq કોની સાપેક્ષે કરવાનું છે તો q ની સાપેક્ષે કેટલો q લાવવાનો છે 0 થી લઈને કેપિટલ q સંકલન તમને આવડતું હોવું જોઈએ ના આવડે તમારે શીખવું જોઈએ કે dw તમારું શેમાં આવશે તમારું કાર્ય w અહીંયા તમે શું બોલશો 0 થી આ લિમિટ છે 0 થી q અને તમારો v બરાબર કેટલા છે તો q ના છેદમાં c અને ઇન્ટુ તો તમે અહીંયા જોઈ શકો છો કે q ની સાપેક્ષે તો તમે સંકલન કરતા હોય તો q વાળા સ્ટેપ છે એ બધા સંકલનની અંદર હશે બાકીના બધા સ્ટેપ અચળના ફોર્મેટમાં બહાર નીકળી જશે મતલબ ઇન્ટિગ્રેશન 0 થી q q dq આટલું ક્લિયર છે ભાઈ ઓકે તો હવે તમે શું કહેશો કે 1/c q તમને યાદ છે સૂત્ર તમને યાદ છે ઇન્ટિગ્રેશન x n dx શું આવશે x ની n+1 ના છેદમાં n+1 ક્લિયર છે તો તમારો પણ છે q ની 1 ઘાત છે મતલબ q ની 1+1 2 ના છેદમાં 1+1 2 ઇન્ટુ તમારી લિમિટ તમને કેટલી આવી છે 0 થી q તમારી લિમિટ છે આટલું ક્લિયર છે ઓકે તો હવે એની વેલ્યુ મૂકી દઈએ કે ભાઈ w કેટલા આવશે તો 1/c અને q ની જગ્યાએ તમારું શું આવશે આગળ q² અને તમારું શું આગળ આવશે આ બાજુમાં બાદ 2 છે મતલબ 2c આ તમારું કાર્ય બોલો અને તમે એની ઊર્જા બોલો તમારું સૂત્ર આવશે q²/2c મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન u q²/2c તો આટલી તમારી જે એનર્જી છે એ એનર્જી તમારી ત્યાં સ્ટોર થવાની છે મતલબ કોની અંદર તમે જોવા જાવ કે ભાઈ તમે તો ગોળાકાર કેપેસિટર ભણો છો તો ગોળાકાર કેપેસિટર ભણતા હો તો ગોળાકાર કેપેસિટરમાં તમારી ઊર્જા કેટલી આવશે તો તમને યાદ છે કે ભાઈ c બરાબર કેટલું હોય છે 4 pi એપ્સિલોન નોટ ઇન્ટુ r બરાબર તમારી એનર્જી કેટલી આવશે q²/2 ઇન્ટુ 4 pi એપ્સિલોન નોટ ઇન્ટુ r તો તમારું સૂત્ર આવશે u q²/8 pi એપ્સિલોન નોટ ઇન્ટુ r આટલી એનર્જી તમારે સ્ટોર થવાની છે ક્લિયર છે તો આ તમારો જે ટોપિક છે ટોપિક બહુ સિમ્પલ છે કે આ સૂત્ર તમારું જે છે તો કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા કેટલી હોય છે તો u q²/2c ના ફોર્મેટમાં હોય છે તો આ જે ટોપિક તમારો જે છે એ ટોપિક તમારો અહીં આગળ એન્ડ થાય છે મતલબ તમારો જે ગોળાકાર પ્લેટ કેપેસિટર છે આગળ ફિનિશ થાય છે ફટાફટ લેક્ચરમાં શું ભણ્યા છે એને રિકોલ કરી લઈએ કે ગોળાકાર પ્લેટ કેપેસિટર વિશે થોડી વાત કરતા ગયા કે ભાઈ એનું કેપેસિટન્સ કેવું હશે કેટલું હશે તમારું સૂત્ર આવતું c 4 pi એપ્સિલોન નોટ ઇન્ટુ r બરાબર આવતું મતલબ કે તમારું જે કેપેસિટન્સ છે એ પદાર્થની સાઇઝ ઉપર એના આકાર ઉપર મતલબ કે એની જ્યોમેટ્રી ઉપર પોતે આધાર રાખે છે નહીં કે એની કોઈ q કે v ઉપર આધાર રાખતું એના વિશે અભ્યાસ કર્યા આગળ વધતા ગયા કે કેપેસિટર છે તો ખરું તો એની અંદર સંગ્રહ પામતી ઊર્જા કેટલી હશે એના માટેનું ઇક્વેશન તમારી પાસે સાબિત કરવાનું હતું કે જે તમારું ઇક્વેશન આવે છે કે u q²/2c ના ફોર્મેટની અંદર તો તમે આઈ હોપ કે તમારા લેક્ચરમાં ક્લિયર થયું છે અને જે તમારો કાલનો જે લેક્ચર છે એમાં તમારો ડાઉટ સેક્શન છે જે તમને ચેપ્ટર જે કેપેસિટરનું લેક્ચર નંબર 1 છે લેક્ચર નંબર 2 છે એમાં પાર્ટ 1 પાર્ટ 2 છે એમાં તમને જે પણ પ્રોબ્લેમ હોય તો કાલે આપણે સવારમાં 9 વાગે ઓનલાઈન
થશું ઝૂમ એપ્લિકેશન ઉપર અને તમારા જે પણ ડાઉટ હશે એ ડાઉટ સોલ્વ કરશું અને પછી ગુરુવારથી તમારો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સમાંતર પ્લેટ કેપેસિટર એની શરૂઆત કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી પોતાના ઘરે રહે અને સ્વસ્થ રહે એવી પ્રાર્થના કરીએ છીએ.